ઉચ્છક ગામે શોર્ટ સર્કિટથી ભીષણ આગ, 2 પરિવારોની ઘરવખરી બળીને ખાખ। જંબુસર તાલુકાના ઉચ્છક ગામના રાજફળિયામાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગમાં કિરણસિંહ બળવંતસિંહ રાજ અને સુખદેવ પ્રભાતસિંહ રાજના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘરમાં રહેલી ઘરવખરી, ફર્નિચર, કપડાં અને અનાજ સહિતનો સામાન બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ જંબુસર નગરપાલિકા, પીજીપી, ગ્લાસ અને સ્ટર્લિંગ બાયોગ્લાસની ફાયર ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। આગના કારણે બંને પરિવારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે અને સહાયની માંગ ઉઠી છે। તમારું નામ રાજ કિરણસિંહ બળવંતસિંહ છે। શું ઘટના બની હતી અહીંયા? આ ઘટના શોર્ટ સર્કિટના કારણે આખું ઘર મારું બળીને ખાખ થઈ ગયેલું છે। કેવી રીતના શોર્ટ સર્કિટ થયું હતું? આ એક કંઈ લાઇટનો પ્રોબ્લેમ જ ચાલે છે, એટલે 5-6 દિવસથી એટલે ફોલ્ટ થયો। એમાં શોર્ટ સર્કિટ થઈ વાયર બળી ગયો બધો। એવું છે? હા। કેટલું નુકસાન થયું છે તમારું અંદાજે? અંદાજે નુકસાન તો ખાસું થયું છે બધું। ઘર વખરી તમામ બળીને ખાખ થઈ? બધું બળીને બધું ખાખ થઈ ગયું। એવું છે? શું નામ છે તમારું? ભાવિક પટેલ, જંબુસર નગરપાલિકા। આજરોજ ઉચ્છક ગામમાં રાજફળિયામાં ભગવાનસિંહ રાજ અને કિશોરભાઈ રાજના મકાનમાં આગ લાગેલ હતી। તેમનો 6:30 કલાકે કોલ આવેલ। આગ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી સ્ટર્લિંગ બાયોટેક પીજીપી ગ્લાસની ગાડી બોલાવી આગને કાબૂમાં કરેલ છે। નામ છે તમારું? રાજ ભગવાન। શું ઘટના બની હતી? આ શોર્ટ સર્કિટ થઈ છે। એવું છે? શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી ગઈ? હા, તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ? પૂરેપૂરું આખું ઘર ખાતું। કેટલા પાયે નુકસાન થયું છે? નુકસાન તો આ બધું તમે જોઈ લેજો ને આપણે। ઘણું નુકસાન થયું છે એમ છે? હા, કોઈ જાનહાનિ કઈ? બહુ મોટું નુકસાન થયું। કોઈ જાનહાનિ કોઈ થઈ નથી? ના, ના, ના।